તો વડોદરા જિલ્લામાં હત્યાનો બનાવ વાઘોડિયાના અભરમપુરામાં ગામની ઘટના મિલકતની અદાવતમાં કરી હત્યા પોત્રએ દાદીની હત્યા કરી દાદીના માથાના ભાગે કુહાડીના ઘા ઝીકી હત્યા કરી પોલીસે આરોપી કરણસિંહ ચૌહાણની ધરપકડ કરી છે। ગામે દરિયાબેન ગલાબાન ચૌહાણ કે જેઓનું મોત નિપજાવેલ છે, જેમાં વિગત એવી છે કે દરિયાબેન કે જેઓ આશરે 90 વર્ષની ઉંમરના હતા અને તેઓના 2 પુત્ર હતા। એ બંને પુત્ર મરણ ગયેલા હતા અને પુત્રના પૌત્ર સાથે તેઓ દરિયાપુર ગામ અભરામપુરા ગામે રહેતા હતા અને સવારે મોટો પુત્ર છે કે જેનું નામ છે કરણભાઈ નાઓએ તેમને માથાના ભાગે 2 ફટકા મારી દીધેલા અને એના કારણે તેઓનું મોત નિપજેલાની વિગત છે। હાલ તપાસ ચાલુ છે। પૌત્રને એવું હતું કે મને જમીનમાં હિસ્સો આપી દો, એ અનુસંધાને તેમને અગાઉ થોડી ઘરમાં ખટપટ થયેલી હતી અને એ અનુસંધાને જ મને જમીનનો હિસ્સો આપી દો એ બાબતે તેમના પૌત્રએ તેમને માથામાં કોદાળીના 2 ફટકા મારી મોત નિપજાવેલાની વિગત છે। હાલ તપાસ ચાલુ છે અને આગળની કાર્યવાહી હાલ પીઆઈ જરોદ દ્વારા કરવામાં આવી રહ્યું છે। સાહેબ, આ આરોપી પકડાઈ ગયો સાહેબ? હાલ તપાસ ચાલુ છે એટલે એ અનુસંધાને આગળની વિગત તમને જેમ જરૂર પડશે એમ